સહકાર ક્ષેત્રમાં હવે અમૂલનો ડંકો વિશ્વભરમાં વાગ્યો છે. વિશ્વની નંબર 1 સહકારી સંસ્થા તરીકે અમૂલને સન્માન મળ્યું છે. ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ તરફથી કતારના દોહામાં યોજાયેલી ICACM50 કોન્ફરન્સમાં 300 સહકારી સંસ્થાઓના GDP આધારિત અહેવાલ રજૂ કરાયો, જેમાં અમૂલને માથાદીઠ GDP પ્રદર્શનને આધારે વિશ્વમાં પ્રથમ સ્થાન મળ્યું છે. અમૂલની આ સિદ્ધિ પર GCMMFના ચેરમેને કહ્યું કે રોજગારી, ગરીબી ઘટાડવા અને GDP યોગદાનના ICAના તમામ માપદંડો પર અમૂલ ખરી ઉતરી છે અને વિશ્વની નંબર 1 સહકારી સંસ્થા બની છે. તેમણે વધુમાં કહ્યું કે આ સન્માન સાચા અર્થમાં દેશ અને ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોનું છે. ICAની કોન્ફરન્સ ત્યાં દોહામાં હતી, કતારમાં. ત્યાં આગળ અમૂલને ભારતની નહીં પણ વિશ્વની સૌથી મોટી કોઓપરેટિવ તરીકેનું સન્માન મળ્યું છે. અને ભારતની અંદર અમૂલ જે પ્રમાણે કામ કરી રહી છે, આજે વિશ્વમાં એનો ડંકો વાગ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં સહકાર મંત્રાલય જે પ્રમાણે કામ કરી રહ્યું છે, એ પ્રમાણે એમના માર્ગદર્શન નીચે અમૂલ પણ કામ કરી રહ્યું છે. અને આજે અમૂલે આ સિદ્ધિ હાંસલ કરી છે.